નવસારી મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા શહેરની સ્વચ્છતા અને પર્યાવરણ સુરક્ષા માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને સરાહનીય પહેલનો શુભારંભ કરવામાં આવ્યો છે। જર્ની ઓફ ફ્લોરલ વેસ્ટ નામના આ નવતર અભિયાન અંતર્ગત ધાર્મિક સ્થળોએથી પૂજામાં ઉપયોગમાં થયેલા સૂકા ફૂલો, હાર અને અન્ય પૂજાપાને વ્યવસ્થિત રીતે એકત્રિત કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। શ્રાવણ માસના પવિત્ર દિવસની શરૂઆતથી જ નવસારી મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા શહેરની સ્વચ્છતા અને પર્યાવરણ સુરક્ષા માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને સરાહનીય પહેલનો શુભારંભ કરવામાં આવ્યો છે। જર્ની ઓફ ફ્લોરલ વેસ્ટ નામના આ નવતર અભિયાન અંતર્ગત ધાર્મિક સ્થળોએથી પૂજામાં ઉપયોગમાં થયેલા સૂકા ફૂલો, હાર અને અન્ય પૂજાપાને વ્યવસ્થિત રીતે એકત્રિત કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। આ પહેલના ભાગરૂપે મહાનગરપાલિકા દ્વારા ખાસ ડિઝાઇન કરાયેલા વાહનો તૈયાર કરવામાં આવ્યા છે, જેની પર સૂકા ફૂલ પૂજાપો અને હાર અહીં આપો તથા ભગવાનના આશીર્વાદ રૂપ ફૂલો હવે પર્યાવરણ માટે આશીર્વાદ જેવા સૂત્રો પણ લખવામાં આવ્યા છે, જે જનજાગૃતિનો સંદેશ આપે છે। આ વાહનો દ્વારા ધાર્મિક સ્થળોએ, મંદિરો અને ઘરોમાં પૂજાપાના ફૂલોનો અલગ અલગ સંગ્રહ કરવામાં આવશે। જર્ની ઓફ ફ્લોરલ વેસ્ટ અંતર્ગત આ એકત્રિત ફૂલાને ફેંકી દેવાને બદલે તેનો વૈજ્ઞાનિક પદ્ધતિથી પ્રોસેસ કરી ખાતર તથા ધૂપ અગરબત્તી જેવા વિવિધ ઉપયુક્ત ઉત્પાદનો તરીકે ઉપયોગ કરવામાં આવશે। આ પ્રકારે જે ફૂલો ભક્તિ અને શ્રદ્ધા સાથે જોડાયેલા છે તે હવે પર્યાવરણ માટે આશીર્વાદરૂપ સાબિત થશે અને કચરાના નિકાલની સમસ્યા પણ હલ થશે। નવસારી મહાનગરપાલિકા સમસ્ત નવસારીના નાગરિકો અને વિશેષ રૂપે ધાર્મિક સંસ્થાઓને નમ્ર વિનંતી કરે છે કે આ પહેલમાં સહભાગી બની પોતાના પૂજાના ફૂલોને નિયત સંગ્રહ વાહનોમાં આપીને સ્વચ્છ અને હરિયાળા નવસારીના નિર્માણમાં યોગદાન આપે। આ પ્રયાસ શહેરને સ્વચ્છ સર્વેક્ષણમાં પણ ઉચ્ચ સ્થાન અપાવવામાં પણ મદદરૂપ થશે। બ્યુરો રિપોર્ટ NTC।